श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। જેમને નિમિત્ત કરી આ પત્રો લખ્યા છે તે શ્રી ગોપેશ્વરજી પ્રભુજી की જય हो। અને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ જાણ્યું કે આ પત્રોમાં તો સમગ્ર વલ્લભકુલ બાળકોના સમાધાન અર્થેનો ભાવ પ્રકટ કર્યો છે, તેથી જ સમસ્ત વલ્લભકુલ પરિવાર की જય हो। 27મો શિક્ષાપત્ર, તેમાં શ્લોક 14મો, જે શ્લોક મૂળ સંસ્કૃતમાં આ રીતે છે: ઇદાનીમાગતઃ કાલઃ સર્વબુદ્ધિ વિનાશકઃ કરે પતતિ દુસંગો મિલિતાદક્ષ્ય ચાપિહિ। શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે, હવે તો સર્વની એટલે કે આચાર્યકુલ બાળકોની પણ બુદ્ધિનો વિનાશકારક કાળ આવ્યો છે। નેત્ર બંધ કરીને ચાલનાર મનુષ્યને પણ નિશ્ચય દુસ્સંગ હસ્તમાં આવી પડે છે। એટલે કે આંખો નેત્ર બંધ કરીને ચાલનાર એટલે કે કોઈનું દુસંગ ન થાય તે માટે નેત્ર બંધ કરે, પણ તોય સામે ચાલીને દુસંગ આવી જાય એવી પરિસ્થિતિનો સમય આવ્યો છે। હવે વિવેચન શ્રી ગોપેશ્વરજી કરી રહ્યા છે કે આગળના શ્લોકમાં શ્લોક સુધીમાં જે 40 દોષો આચાર્ય બાળકોને કયા હતા, આગળ દર્શાવેલા 40 આચાર્ય બાળકોના દોષ નિવારવા 9 ગુણ કયા, પરંતુ આ એવો કઠિન કાળ આવ્યો છે કે સર્વની બુદ્ધિ હરી લે છે। જો સત્પુરુષોની બુદ્ધિ કાલ ચોરી લે તો પછી અજ્ઞાની પુરુષોની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં તો શું કહેવું। આ બાધક કાલ ઉપરાંત દુસંગ વિના ઈચ્છાએ સ્વતઃ સિદ્ધ એટલે કે સામે ચાલીને જ આવી પડે છે। તેથી જે કંઈ ધર્મનો લેશ હોય છે તે પણ ચાલ્યો જાય છે। આમ છે તો પછી ભગવદ ધર્મની વૃદ્ધિ થાય તેમ તો કેવી રીતે સંભવી શકે। પ્રતિદિન ભગવદ ધર્મ ઘટે છે, તેથી કાલ દોષ તથા દુસંગ દોષથી સાવધાન રહેવું। આવું શ્રી હરિરાયજીનો ભાવ આચાર્ય બાળકો માટે આપે પ્રગટ કર્યો 14મા શ્લોકમાં। હવે 15મા શ્લોકમાં કહે છે कि कार्यम किमं कार्यम यतः स्फुरति नैव हि प्रभुणा स्वबलम तावदुपसंयम मेव च। શબ્દાર્થ કરતા કહે છે, શું કરવું યોગ્ય છે અને શું કરવું યોગ્ય નથી તે જ સ્ફુરાયમાન થતું નથી। નિશ્ચય પ્રભુએ પોતાનું બળ સમેટી લીધું છે। હવે ગોપેશ્વરજી પ્રભુ આચાર્ય બાળકો માટે વિવેચન કરતા કહે છે, હાલના સમયમાં કંઈ પણ ભગવદ સંબંધી કાર્ય કરીએ છીએ તો તેમાં કાળ દોષથી વિપરીત સ્ફુરણાઓ થાય છે। એક ક્ષણમાં કંઈક વિચાર આવે તો અન્ય ક્ષણમાં અન્ય વિચાર આવે। એ પ્રકારે ભલા કાર્યમાં અનેક પ્રતિબંધ પડે છે। ભલા એટલે કે કૌંસમાં લખ્યું છે કે ભગવદ કાર્યમાં અનેક પ્રતિબંધ પડે છે। કેવલ પ્રભુનું પ્રતાપ બળ જ મનમાં સ્ફુરે છે કે શ્રી કૃષ્ણ સર્વોપરી છે, સર્વ કાર્ય સિદ્ધ કરનારા છે, એમનો પ્રતાપ 10 દિશામાં પ્રગટ છે। વેદ, પુરાણ, શ્રી ભાગવત, ગીતા ઇત્યાદિ સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અમારા પતિ છે, તો અમને શો ભય છે। આવો પ્રભુનો પ્રતાપ જ મનમાં આવે છે, પરંતુ પ્રભુએ પોતાના અલૌકિક બળનો ઉપસંહાર કર્યો છે, તેથી વિશ્વાસ છૂટી જાય છે અને લૌકિક સુખ દુઃખનો અનુભવ થાય છે। એટલે આ જે 14 અને 15મો શ્લોક છે એમાં તો આ જે કાળ હામી થયો છે સત્પુરુષો એટલે કે આચાર્ય બાળકો ઉપર પણ હામી થઈ ગયો છે કે તેમને પણ સારું શું અને ખોટું શું એ નિર્ણય થવા દેતા નથી। એટલું જ નહીં કે ભગવદ કાર્ય પણ કરે તો એમાં પણ અંતરાય આવે છે અને હવે દિવસે દિવસે ધર્મ ઘટી રહ્યો છે અને દુસ્સંગથી સાવધાન રહેવાનું કહ્યું છે।
બાળકોને, જેમ કે મહુવા ન જવું વગેરે, અને શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી, એટલે કે જવું કે ના જવું, આવી રીતે એ પણ નક્કી નથી થઈ શકતું. કેમ કે સમજાતું નથી કે આવી રીતે વ્રજમાં જ બાપુની કથા રાખવામાં આવી છે, એમને આટલું ભાવ ભરેલું આમંત્રણ છે તો અમારે જવું કે નહીં. પછી મહુવામાં પણ આમંત્રણ આપવા માટે આપણે વિનંતી કરેલી છે, તો તત્પરતા થઈ, પણ હવે એમ થાય છે કે જવું કે નહીં. તો એટલે કે છે કે પ્રભુએ આપનું બળ સમેટી લીધું લાગે છે, તેથી અસમંજસતા થઈ છે. તો એવા સમયે કે જ્યારે પ્રભુએ જ આપનું પ્રતાપ બળ સમેટી લીધું હોય, તો એ વખતે જે સ્થિતિ થાય, તો હવે અમે એમ જ માંડીને અમારા મનને મનાવીએ છીએ કે આ વેદ પુરાણ શ્રી ભાગવત ગીતા ઇત્યાદિ સર્વ શાસ્ત્રમાં પ્રસિદ્ધ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અમારા પતિ છે, તો અમને શું ભય છે. તો આ એક એવું આપે આશ્વાસન આપ્યું છે હરિરાયજીએ ગોપેશ્વરજીને અને સાથે આપના આચાર્ય કુલ પરિવારને, બાળકોને, કે આટલું જ મનમાં દ્રઢ કરીએ તો પણ પછી ભય નહીં રહે. પણ છેવટે પાછું આપે એમ કહ્યું કે ના, પણ પ્રભુએ તો પોતાના અલૌકિક બળનો ઉપસંહાર કર્યો છે, તેથી વિશ્વાસ છૂટી જાય છે. એટલે હરિરાયજી તો આપ સાક્ષાત પ્રભુ છે, આપ જ વલ્લભ છે, એટલે આપ તો સામર્થ્યવાન છે, પણ આવું કહીને આપ આપના આવનારા આચાર્યકુલ બાળકોને પણ આવી સ્થિતિમાંથી પસાર થવાનું થાય, તો આ સ્થિતિ એ પ્રભુ પ્રેરિત છે, એટલે મન ઉપર ન લેવું, પણ આ ભાવ તો રાખવો જ કે શ્રી કૃષ્ણ અમારા પતિ છે. એટલે કે જે શ્રી ગુસાઈજીએ નિત્ય લીલામાં પ્રવેશ કરતા પહેલા જે નવનિધિ સ્વરૂપને સાથે જ જે અન્નકૂટ કર્યો ગોવર્ધન પર્વત ઉપર, તે વખતે આપ લીલા પ્રવેશ માટે ગોવર્ધનનાથજીની આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર થયા. તેથી આપે આપના સમગ્ર પરિવારને, એટલે કે ગિરધરજીને, ગોવિંદજીને, બાલકૃષ્ણજીને, ગોકુલનાથજીને, યદુનાથજીને, રઘુનાથજીને અને ઘનશ્યામજીને, આપના સૌ ભૌજી બાળકો પૌત્રો સાથે ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજીની સન્મુખ કર્યા. અને પછી આપે વિનંતી કરી કે હવે આપ આજ પછી આ જે સ્વરૂપ છે આપનું સર્વોદ્ધારક, એમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થવાનું નથી. અને જે રીતે બધાની સાથે વાતો કરો છો, તે વખતે વાતો કરતા પ્રભુ બધાની સાથે, જે પોતાના જીવો હોય એની સાથે વ્રજ ભાષામાં, અમુકી મેરે કે લીએ યે બનાઓ, અમુકી તું મેરે લીએ लाई, અમુક તું લાયો, તું કहाँ ગયો હતો, તું ક્यों નહીં આવ્યો, મેં તેરે બિના बहुत डर प्यो. એસી આવી બધી વાતો ઠાકોરજી જે કરતા, એ પણ હવે આપે આજ્ઞા કરી કે હવે આપણે બોલવાનું પણ નથી. આ રીતે આપે આપના લીલામાં પ્રવેશ કરતા પહેલા આ એક પ્રસંગને સ્મરણ કરીએ છીએ, કેમ કે આજનો જે આ શિક્ષાપત્રમાં જે પ્રસંગ છે એને આ અનુરૂપ છે. પછી આપે વિનંતી કરી કે ગોવર્ધનનાથજી પ્રભુ, આ આપનો પરિવાર છે, અમારો પરિવાર એ આપનો પરિવાર છે, તો આપ આ અમારા પરિવાર ઉપર પણ આપના પરિવારની જેમ જ કૃપા દ્રષ્ટિ રાખજો. એટલે જેમ મહાપ્રભુજીએ લીલા પ્રવેશ કરતા પહેલા જે હનુમાન ઘાટ ઉપર કાશીના જે ગંગાજીના કિનારે આપે જે અન્નજળ છોડે 40 દિવસનો જે ઉપવાસ રાખ્યો હતો, એમાં એના 3 દિવસ પહેલા આપ રેતીમાં એક શ્લોક લખીને આપે આપના ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી તે વખતે બાળક હતા, તો આપે આ ઉપદેશ કર્યો હતો કે જો આપ સેવાથી વિમુખ થશો તો કાળના પ્રવાહમાં ખેંચાઈ જશો. પછી તો ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈને સમાધાન કર્યું હતું કે જો તેમને અમારામાં વિશ્વાસ હશે, પહેલા તો આપણે અનુમોદન આપ્યું કે હા, મહાપ્રભુજી વલ્ભાચાર્યએ જે કહ્યું તે સાચું છે, પરંતુ પછી આપે કૃપા વિચારી હતી કે સેવા એ પ્રતિબંધ આવવાનો જ છે. કેમ કે હરિરાયજીએ હમણાં જ આ 27મા પત્રમાં કહ્યું કે અત્યારે જે ભૂતલ પર બાળકો છે, 250 બાળકો ભૂતલ પર બિરાજમાન છે આચાર્યના વલ્લભકુલના, પણ કોઈ પણ સેવા કરી શકતા નથી જે સેવા તે વખતે થતી હતી. આપના 7 લાલનથી લઈને ઘણા સમય સુધી હરિરાયજીએ પણ વિઠ્ઠલનાથજીની સેવા કરેલી છે.
એમ કરીને 4-5 પેઢી સુધી, પછી ઘણા સમય સુધી. પણ પછી હવે જે નથી થઈ શકતી એમાં કોઈનો દોષ નથી કાઢ્યો, પણ હરિરાયજીએ સ્પષ્ટ કીધું કે અત્યારે પ્રતિબંધ છે, એટલે એ સેવા ન થઈ શકે. તો આ સ્થિતિ તો ઠાકોરજીને પણ ખબર હતી. એટલે જે હનુમાન ઘાટ ઉપર જે લીલા થઈ એમાં ગોવર્ધનનાથજીએ કહ્યું કે ભલે સેવા નહીં કરે તો વાંધો નહીં, પણ અમારામાં વિશ્વાસ હશે તો પણ અમે એમનો ત્યાગ નહીં કરીએ. આ એક વલ્લભના આસુર વ્યામોહ લીલા પહેલાની લીલા છે. હવે જે આ ગુસાઈજીની આસુર વ્યામોહ લીલા થઈ રહી છે, સુંદર શિલાને સ્પર્શ કરી ગોવિંદ સ્વામીનો હસ્ત લઈ અને સદેહે ગોલોકધામની પ્રાપ્તિ કરી રહ્યા છે. તે વખતે આપ આપના સમગ્ર મેં કહ્યું એમ પરિવારને સન્મુખ કર્યો છે અને આપે આવી રીતે વિનંતી કરી છે કે બાવા આપનો પરિવાર છે, બાવા અમારો પરિવાર છે, એમની પર આપ કૃપા દ્રષ્ટિ રાખજો. ત્યારે ગોવર્ધનનાથજીએ જે આશ્વાસન આપ્યું છે એ એટલું બધું સુંદર છે કે કાકાશ્રી આપ ચિંતા ના કરતા, આ બાળકો અમારાથી પૂંઠ પર કરશે તો પણ અમે એમનો ત્યાગ નહીં કરીએ. તો તે વખતે તો મને આ પૂંઠ કરશે તો શું એનો મને ભાવ નહોતો સમજાયો, હજી હમણાં સુધી નહોતો સમજાયો, પણ હમણાં કૃપા થઈ મને. આ જ્યારે પ્રસંગ મેં ફરીવાર શ્રવણ કર્યો, મારું જ કરેલું રેકોર્ડિંગ જે ગોકુલનાથજીના શબ્દોનું જે મેં રેકોર્ડિંગ કરેલું છે, એમાં ત્રિપુરદાસ જે 84માં જે સેવક છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના, એમને ગોવર્ધનનાથજીમાં આસક્તિ હતી અને એ ત્યાં ગોવર્ધનનાથજીના દર્શન કર્યા પછી જ્યારે મહાપ્રભુજીના સેવક થયા અને આજ્ઞા માગી તો મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમારા ઘેર જાઓ. ત્યારે ત્રિપુરદાસ કાયસ્થે એવું કહ્યું કે અમારાથી તો ગોવર્ધનનાથજીના દર્શન કર્યા વગર એક ક્ષણ પણ નહીં રહી શકાય. તો મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીનું ચરણામૃત એમને ધર્યું અને પછી એમને આશીર્વાદ આપતા કહ્યું કે જાઓ, તમને ક્યારે પણ ગોવર્ધનનાથજીને તમે પૂંઠ નહીં કરો. એટલે તે વખતે જ્યારે મેં એ રેકોર્ડિંગમાં હું જે બોલ્યો, મારામાં જેટલી સમજ હતી એમાં એ વખત એવી સમજ હતી મને કે પૂંઠ ન કરવું એટલે કે જે દિશામાં ગોવર્ધનનાથજીનું સ્થાન છે, ગિરિરાજ પર્વત છે, એને પણ ક્યારે પૂંઠ ના કરવી. મેં મારી સમજની કાચી સમજને કારણે એવું વિચારેલું, પણ પછી બરાબર સમજાયું. આ ફરીવાર શ્રવણ કર્યું ત્યારે ભાવપ્રકાશમાં પણ સ્પષ્ટ કર્યું કે તમારા નેત્રોની સામે સદાય ગોવર્ધનનાથજીના દર્શન થયા કરશે. એટલે એવું સમજો કે ગોવર્ધનનાથજી સામે ને સામે દર્શન આપતા હશે. પણ ના, પછી ફરીવાર મેં શ્રવણ કર્યું હમણાં છેલ્લે, ત્યારે એમાં હા એવો ભાવ પ્રગટ થયો કે એનો હરિરાયજીએ જ ખુલાસો કર્યો છે, પણ મારી દ્રષ્ટિ ત્યાં સુધી નહોતી ગઈ, કૃપા વગર ના જાય. તો એમાં હરિરાયજીએ જ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે પૂંઠ ના કરવી એટલે શું, તો કે ક્યારે પણ વિસ્મરણ નહીં કરો. તમે પૂંઠ કરવી એટલે ઠાકોરજીનું વિસ્મરણ થઈ જવું, એને કહેવાય પૂંઠ કરી. અને પૂંઠ નહીં કરો એનો અર્થ એમ થાય કે તમે ક્યારે પણ ઠાકોરજીનું વિસ્મરણ નહીં કરો. એટલે ગોવર્ધનનાથજીએ તો એટલી બધી, કારણ કે વલ્લભે તો કઠોર આજ્ઞા કરી હતી કે જ્યાં તમે સેવા છોડશો એટલે તમે કાળના પ્રવાહમાં વહી જશો. પણ ગુસાઈજીની વિનંતી પછી તો ઠાકોરજીએ એટલી કૃપા વરસાવી અને આપે એમ જ કહી દીધું કે જો અમારી પૂંઠ કરશે એટલે કે જો એ લોકો અમને ભૂલી પણ જશે તો પણ અમે એમનો ત્યાગ નહીં કરીએ. આવી કૃપા વરસાવી છે ગોવર્ધનનાથજીએ. એટલે એ વલ્લભકુલ બાળકો માટે આ પત્રો છે અને એ પત્રોમાં હવે આવતીકાલે આગળનો શ્લોક આવશે. શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. આજના રામનવમી ઉત્સવની સૌને ખૂબ ખૂબ બધાઈ છે. આ રામનવમી પર્વમાં જે ભગવાન રામ સાથેના જે સંવાદ અને જે લીલા પ્રસંગો છે એ આજના સર્વોત્તમજી ગ્રંથની અંદર મેં છેલ્લે 10 મિનિટ લીધા છે, જે ખૂબ જ પુષ્ટિ માર્ગને સાથે સંકળાયેલા છે તે જ લીધા છે, બહારના નથી લીધા. જેમ કે કાંતાનાથ પર્વત જે છે ચિત્રકૂટ પાસે, ત્યાં રામ ભગવાન સીતાજી અને હનુમાનજીને 16 દિવસ સુધી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણ શ્રવણ કરાવેલી. પછી અયોધ્યામાં હનુમાનજી અને મહાપ્રભુજીનું મિલન થયું ત્યારે હાસ્ય વિનોદ થયો હતો, જે તે શબ્દો તે પણ મૂક્યા છે. પછી નંદદાસ અને તુલસીદાસ એ એક જ માતાના 2 સંતાનો હતા, તો તુલસીદાસજી નંદદાસજીને લેવા આવ્યા પણ ન ચાલ્યા, પણ
દર્શન કરવામાં મસ્તક ન ઝુકાવ્યું તો જે પ્રસંગ બન્યો હતો અને સાક્ષાત ગુસાઈજી પાસે આવ્યા, દંડવત ના કર્યા ગુસાઈજીને, ત્યારે જ કરું કે સીતારામજીના યુગલ દર્શન થાય. તો તે પણ દર્શન કેવી રીતે કરાવ્યા હતા ગુસાઈજીએ તે પ્રસંગ એમાં મેં રાખેલો છે. સર્વ કોઈ લાભ લેજો. અને એ સાથે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામ્યો.